નમસ્કાર, હું ડૉક્ટર ઉષા ઉપાધ્યાય. જન્માષ્ટમીનો ઉત્સવ એ આપણા ભારત દેશનો એવો ઉત્સવ છે કે જેમાં નાનું હોય કે મોટું દરેક માણસ એની સાથે એવી રીતે જોડાય છે કે એ ઉત્સવ એ લોક ઉત્સવનું રૂપ ધારણ કરે છે. કૃષ્ણ એ ભગવાનના રૂપે તો ભજાય જ છે, એ તો ખરું જ, પણ કૃષ્ણ લોક હૃદયમાં એવી રીતે વસેલા છે કે લોકો એમને પોતાના જીવનના આધાર રૂપે પણ જુએ છે અને આનંદ રૂપે પણ જુએ છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. તો આ જય કનૈયા લાલ કી એ બોલતી વખતે લોકોના ચહેરા પર જે ઉત્સાહ હોય છે અને પગમાં જે થનગનાટ હોય છે, એ તો જેણે જોયો હોય એમને જ ખ્યાલ હોય કે લોક હૃદયમાં શ્રી કૃષ્ણનું કેવું સ્થાન છે. પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ એ મહાભારત કાળ કે એનાથી પણ પ્રાચીન સમય ત્યારથી પ્રજાની સાથે જોડાયેલા છે. અને આપણે નરસિંહ હોય, મીરા હોય, દયારામ હોય કે આપણા અર્વાચીન સમયના હરીન્દ્ર દવે કે સુરેશ દલાલ જેવા કવિઓ હોય, આ બધા જ કવિઓએ કૃષ્ણનો મહિમા જુદી જુદી રીતે ગાયો છે. બલકે હું એમ કહીશ કે ભારતના જનજીવનને અને ખાસ કરીને મધ્યકાલીન યુગમાં જે અંધાર યુગ તરીકે ઓળખાયો છે, એ અંધાર યુગમાં જો મનુષ્યના જીવનને આનંદ પૂરો પાડનાર જો કોઈ ઉત્સવ હોય તો એ આ કૃષ્ણ જન્મ અને એની આસપાસ યોજાતા ઉત્સવો છે. મધ્યકાળ એક એવો સમય હતો કે જ્યારે સલામતીના મોટા પ્રશ્નો હતા અને ત્યારે આ વૈષ્ણવ ધર્મના અથવા એમ કહીએ કે શ્રી કૃષ્ણની આસપાસ જોડાયેલા અનેક ઉત્સવો, અનેક કથાઓ એણે લોકોને આનંદ અને આધાર બંને આપવાનું કામ કર્યું છે. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની કેટલી બધી લીલાઓ ગાઈ છે અને એ જ રીતે કવયિત્રી મીરા પણ કૃષ્ણને અંતર્મનથી ભજે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, તો બીજી બાજુ એમ કે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. તો આ લગની જે લાગી છે, એ લગની લગાડનાર કૃષ્ણ એ કોણ હતા? તો આપણી પાસે એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. પણ એ ક્યાં હતા એમ જો કોઈ પ્રશ્ન કરે તો એનો તરત જ જવાબ છે કે એ જનજનના હૃદયમાં વાસ કરે છે. કૃષ્ણના મંદિરો, એમાં કૃષ્ણના જે વિવિધ રૂપ છે એની પૂજા થાય છે, અથવા ઉત્સવોમાં પણ કૃષ્ણના જે વિવિધ રૂપો છે એને ભજવામાં કે પૂજવામાં આવે છે. તો 3 રૂપ તરત જ આપણા ધ્યાનમાં આવે. એમાંનું એક રૂપ તે બાલકૃષ્ણનું રૂપ. કેવું છે બાળરૂપ? ખરેખર એક વિસ્મિત કરનારું અને આનંદથી સભર કરનારું એવું બાલ કનૈયાનું રૂપ છે. એનું વર્ણન માથે મોરપીંછ હોય, હાથમાં બાંસુરી હોય અને ગોધન ચરાવનાર આ કૃષ્ણ છે. તો એની પાછળ આખું એ ગોકુળિયું ગામ છે એ ઘેલું થતું હોય, એની પાછળ એ ફરતું હોય, એની સાથે રમતું હોય, એની સાથે અનેક લીલાઓ છે એ જોડાતી જતી હોય. કૃષ્ણ છે એણે કાળી નાગનું દમન કર્યું. અનેક કથાઓ છે, પણ નરસિંહ મહેતાએ તો કેટલી સરસ રીતે કાલીય દમનની એક કથાને ગાઈ છે. આ કાલીય દમન એને જો તમે પ્રતીક રૂપે લો તો એના તો કેટલા બધા અર્થો, કેટલા બધા સંકેતો એ વિસ્તરે છે. પણ કેવી સરસ રીતે નરસિંહ મહેતા એની વાત આપણી સામે મૂકે છે. અને નાગણ વિનંતી કરતી હોય કે મારો હાર આપું પણ તમે નાગને જીવતો છોડી દો. અને કૃષ્ણ કહેતા હોય કે હું હાર લેવા નથી આવ્યો, નાગ છે એ કાં તો આ યમુનાનો ધરો છોડી, કાંઠો છોડી અને ચાલ્યો જાય, અથવા તો મારી સાથે યુદ્ધ કરે. યુદ્ધ પણ થાય, પણ કાલીય દમન છેવટે થાય છે. અને શ્રી કૃષ્ણ છે એ યમુનાના ધરામાંથી નાગનું દમન કરી એના મસ્તક પર મુરલી વગાડતા ઊભા હોય એવી રીતે જમુનાની બહાર આવતા હોય. અને એનું વર્ણન પાછા આપણા કવિઓ કેવી રીતે કરે છે કે
યમુનામાં પડી ગયેલા દડાને લેવા માટે ગેડી દડો રમતા હતા બાલમિત્રો સાથે. તો એ દડો લેવા માટે જ્યારે કૃષ્ણ છે એ ઝંપલાવે છે, એની સાથે હાહાકાર મચી જાય છે અને ગામમાં વાત ફેલાય છે, ગોકુળિયા ગામમાં, કે કૃષ્ણ તો ધરામાં કૂદી પડ્યા છે અને ત્યાં તો કાલિય નાગ છે. અને ગામ આખું, ગોકુળિયું ગામ જે કૃષ્ણને અધકેરું ચાહતું હતું, એ બધા જ લોકો, ગોપ ગોપીઓ, માતા યશોદા, નંદ બાબા, બધા જ કાંઠે દોડી આવે છે. માં સ્વાભાવિક રીતે યશોદામાં વિલાપ કરે છે કે શું થશે, બાળ કનૈયો છે, એ તો નાનું બાળ છે, એનું શું થશે. પણ કાલિય દમન થાય છે અને આ આખો એ કિનારો જે ગોપ બાળ અને ધેનુ એને માટે સુરક્ષિત બની જાય છે. કેટલી બધી બાળ લીલા કૃષ્ણની સાથે જોડાયેલી છે. એક એક કથા અદ્ભુત છે. મેં નહીં માખન ખાયો એમ કહેનારો આપણો આ કૃષ્ણ કનૈયો એ પોતાના મુખમાં જ્યારે યશોદા મૈયા છે એ ગોપીઓની ફરિયાદથી એક વખત બરાબર કૃષ્ણને છે એ માં છે, એમનો અધિકાર હતો એટલે સજા કરે છે અને એમને બાંધે છે. અને કૃષ્ણ ભગવાન જે રીતે ચાલે છે ભાંખોડિયા ભરતા અને જે ઉખળ બાંધેલું છે એનાથી ઝાડ પડી જાય છે, એમની જે તાકાત બાલ કનૈયામાં પણ, અને માટી મોંમાં છે એમ લાગવાથી જ્યારે માં યશોદામાં એમનું મુખ ખોલે છે તો એમાં 14 બ્રહ્માંડના દર્શન થાય. તો આ ઈશરૂપ અને બાલરૂપ એ બંનેનો સમન્વય કૃષ્ણની બાળલીલામાં છે. બહુ જ યાદગાર એવો પ્રસંગ તો છે એ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાનો. આ એક આખી, એટલે એમ થાય કે આપણી પ્રજા એનામાં કવત પૂરવાનું કામ આ કૃષ્ણની અનેક કથાઓએ કર્યું છે. એક એક કથામાં દુરિતની સામે યુદ્ધ કરવાનું, જે સત છે, જે સદ છે, એને સાથ આપવાનો એ સંદેશ પડેલો છે, જે આજે ખૂબ જરૂરી છે. એ સંદેશને તમે બરાબર જો સમજી શકો તો એ માત્ર ધાર્મિક કથાઓ નથી, એ માત્ર મનોરંજક કથાઓ પણ નથી, પણ એમાં જીવન કઈ રીતે જીવવું એનો એક મોટો સંદેશ પડેલો છે. ઇન્દ્ર કોપાયમાન થયા છે અને 12 મેઘ ખાંગા થયા છે. ચારે બાજુ વીજળી કડાકા ભડાકા સાથે ચમકી રહી છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઇન્દ્રનો ઈરાદો તો એવો હતો કે ગોકુળને ડૂબાડી દેવાનું છે. કેમ નારાજ છે? તો કારણમાં કારણ એક જ, કે કૃષ્ણ છે એમણે જે નૈવેદ્ય ધરાતું હતું એ આપવાનું બંધ કર્યું છે અને ગોપ ગોપીઓ એમને નિર્ભય રીતે પોતાના બધા જ કામો કરે એને માટે રક્ષા ચક્ર આપ્યું છે, છત્ર આપ્યું છે. અને નારાજ થયેલા ઇન્દ્રને એમ હતું કે આટલો બધો વરસાદ જો વરસશે તો એને કારણે ગોપીઓ અને આખું એ ગોકુળ ગામ છે એ શરણે આવશે અને અગાઉની જેમ ફરીથી પાછા એમને નૈવેદ્ય ધરવામાં આવશે. પણ કૃષ્ણ છે એ હિંમત આપે છે ગોકુળના વાસીઓને અને ગોવર્ધન પર્વત છે એને પોતાની ટચલી આંગળીએ ઊંચકી લે છે. મજાની વાત તો એ છે કે સાથેના ગોવાળિયાઓ એ પોતાની લાકડીનો ટેકો આપે છે. એટલે વાત એ જ છે કે કોઈ મહામાનવ, કોઈ મહાપુરુષ જ્યારે સમાજને ક્યાંક આગળ લઈ જવા માટે ગોવર્ધન પર્વત છે એ ઊંચકવાનું સાહસ દાખવે તો સાથેના લોકો છે કાંઈ ન કરી શકે તો પોતાની પાસે જે કંઈ હોય એનાથી થોડો ટેકો તો કરી જ શકે છે અને તો જ સામૂહિક કલ્યાણ છે એ આપણે હસ્તગત કરી શકીએ. આવી તો અનેક લીલાઓ છે, અનેક અસુરોનું દમન એમની બાળ લીલાની સાથે જોડાયેલું છે. પણ પછીનો જે સમય આખો અને એ છે યુવાવસ્થાનો, કૃષ્ણ, રાધા, ગોપી, જે અખંડ રાસ, જે રાસ જોવા માટે નરસિંહ મહેતા છે એ ભાન ભૂલી ગયા હતા અને એમણે જે પોતાના ઈષ્ટદેવ શંકર ભગવાનની પૂજા કરી, તળાજાના મંદિરમાં એ શિવલિંગને બાથ ભીડી અને 3 રાત 3 દિવસ અહર્નિશ ઈશનો જાપ કરે છે. ભગવાન પ્રસન્ન થાય અને વરદાન માગવા કહે છે. તો કેવી મજાની વાત કરે છે આપણા કવિઓ પણ કે તમને જે પ્રિય હોય એના દર્શન અમને કરાવો. અને કૃષ્ણ ભગવાન છે એ નરસિંહ મહેતાને લઈને સદેહ વૈકુંઠમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરાવવા લઈ જાય છે.
અને ત્યાં કૃષ્ણ ભગવાન છે નરસિંહને શું કામ આપે છે? તો જે અખંડ રાસ રમાઈ રહ્યો છે ત્યાં મશાલ પકડીને એમને ઊભા રહેવાનું કહે છે. અને રાસલીલાના દર્શનમાં તન્મય થયેલા નરસિંહ એ ભાન ભૂલી જાય છે. મશાલમાંથી રેલાયેલું તેલ એમના હાથ ઉપર નીતરે છે અને આગ સળગતી સળગતી એમના હાથને અડે છે. એમનો હાથ સળગે છે પણ એનું ધ્યાન નથી. એ તો તલ્લીન થઈ ગયા છે, મગ્ન છે કૃષ્ણમાં. તો આ અને રાસલીલા એના પણ અનેક ગોપ ગોપીઓ સાથેની દાણલીલા, રાસલીલા આપણા અનેક કવિઓએ એને ગાઈ છે. જનજીવન, પ્રજા ગોકુળ આઠમને દિવસે બધે જ જે તહેવાર ઉજવાય છે એની સાથે લોકમેળા પણ હોય છે. દ્વારકાના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ એનું આકાશવાણી રાજકોટ કેન્દ્ર અને દૂરદર્શન કેન્દ્ર એના દ્વારા લાઈવ પ્રસારણ પણ હોય છે. મને સદભાગ્ય મળ્યું હતું કે દ્વારકાના ગર્ભગૃહમાંથી હું એની કોમેન્ટ્રી આપી શકું. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો એ જ રીતે ડાકોર મંદિર, ભારતભરના અનેક મંદિરમાં આ ઉજવણી થાય છે. મારે આ કૃષ્ણ જન્મોત્સવ એના સંદર્ભે એક સ્મરણ ખાસ કહેવું છે કે એક જમાનો હતો કે જ્યારે ગામે ગામના કૃષ્ણ મંદિરો છે એની અંદર રાત્રે 12 વાગે જ્યારે જન્મોત્સવ થાય એ વખતે લોકો અડધી રાત્રે પણ પગે ચાલીને, એ જમાનામાં તો પગે જ ચાલવાનું હતું, દરેક મંદિરમાં જતા અને કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ મનાવી દર્શન કરી અને ધન્ય થતા હતા. તો શ્રી કૃષ્ણ અને એની આસપાસ જોડાયેલી અનેક કથાઓ, ધાર્મિક કથાઓ ગણો તમે તો બરાબર છે, પણ લોકોની શ્રદ્ધાનું એક મોટું સ્થાનક એ શ્રી કૃષ્ણ છે. અને પ્રજા માનસને સમૃદ્ધ કરતું, એને બળ સિંચતું, એને એક આધાર આપતું એવું કોઈ જો તત્વ હોય તો એ શ્રી કૃષ્ણની કથાઓ છે. અને એટલા માટે જ આટલી બધી સદીઓ પછી પણ લોકોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાન અટલ અને અફર છે. તો આ જન્માષ્ટમીએ આવો આપણે સૌ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી એમ બોલી અને આપણા સૌના હૃદયમાં વસેલા એ પરમ તત્વ છે એની આરાધના કરીએ, એમને આવકારીએ અને ઇષ્ટ માર્ગે, શુભ માર્ગે પ્રજાનું પ્રસ્થાન થાય, કલ્યાણ થાય એવી કામના કરીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.